નમસ્તે. આશા રાખું છું કે આપની એસટીઆઈની મેઇન્સની તૈયારી બહુ જ સરસ ચાલી રહી છે. એના ભાગરૂપે પ્રાજસ્વ ફાઉન્ડેશન દ્વારા પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં હું આપને આર્ટ એન્ડ કલ્ચરના અમુક પ્રશ્નો વિશે ચર્ચા કરીશ. આજનો આપણો પ્રશ્ન છે, નાગર શૈલી અંતર્ગત વિકાસ પામેલ ખજુરાહો શૈલી ધાર્મિક સહિષ્ણુતા અને તત્કાલીન સમાજનું વિચાર દર્શન રજૂ કરે છે, તેને સમજાવો. જેનું ઇન્ટ્રોડક્શન વિદ્યાર્થીઓ કેવી રીતે લખી શકે. ઈસુની 10મી સદીથી 12મી સદીમાં ચંદેલ વંશના શાસકો દ્વારા નાગર શૈલીનો આધાર લઈ વિંધ્ય પર્વતીય ક્ષેત્રમાં અત્યંત શૃંગારિત અને માનવ જીવન ચક્રનું દર્શન કરતા ખજુરાહોનું નિર્માણ કરાવ્યું. મેઇન બોડી રાજા ધંગદેવથી યશોવર્મા સુધી બનાવવામાં આવેલ મંદિર હિન્દુ ધર્મ અંતર્ગત 64 યોગિની મંદિર, જગદંબા, ચિત્રગુપ્ત, વિશ્વનાથ, લક્ષ્મણ, વામન તથા વિષ્ણુના વિવિધ અવતારોને સમર્પિત હતા. તદુપરાંત જૈન ધર્મની પણ આંશિક પ્રભાવિતતા અંતર્ગત ઘંટાઈ મંદિર, પાર્શ્વનાથ જૈન મંદિર પણ બનાવવામાં આવ્યા. આમ આ મંદિરો વૈષ્ણવ, શૈવ, શાક્ય સંપ્રદાયનું મિશ્રણ છે. રાજા શૈવ ધર્મના અન્વયી હોવા છતાં પણ અન્ય ધર્મના પ્રત્યેનો ઝુકાવ એ ધર્મ સહિષ્ણુતા દર્શાવે છે. સામાજિક વિચાર દર્શનનો શિલ્પકળામાં કેવી રીતે પ્રભાવ રહ્યો, હવે આપણે એને લખીએ. 4 પુરુષાર્થ થકી કામને માનવ જીવનના આવશ્યક અંગ અને અભિન્ન અંગ તરીકે ગણવાની શૃંગારિત કળા દર્શાવવામાં આવી. અપ્સરાઓ દ્વારા રમતગમત, નૃત્ય, વાળ ધોવા વગેરે સ્ત્રીઓની સ્વતંત્રતાના લક્ષણને સૂચવે છે. લવ મેકિંગ યુગલના ચિત્ર સમાજમાં પ્રેમને અતૂટ ભાગ ગણે છે. અમુક મંદિરોમાં મહિલાઓને સંગીત ઉપજાવતી, કુંભાર, ખેડૂતને મદદ કરતી, નૃત્ય અને મેકઅપ કરતી દર્શાવાય છે, જે મહિલાના ગુણ દર્શાવે છે. પુરુષ અને સ્ત્રીનું આલિંગન તે મોક્ષ તરફનો ઇશારો કરે છે. સજાતીય અને વિજાતીય સંબંધને સ્પષ્ટતાથી મૂર્તિકળામાં ખીલવવામાં આવ્યો. આમ ઉપરોક્ત તમામ બાબતો ખજુરાહો દ્વારા સમાજ દર્શન, આધ્યાત્મિકતાના મિલાપ સ્વરૂપે દર્શાવાયા છે. આવા 2 નમૂન સ્થાપત્ય ભારતીય સંસ્કૃતિની ગૌરવવંતી વૈચારિક પરિપક્વતાના વિચાર તરફ આપને દોરી જાય છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રશ્નને સમાન રીતે ઇન્ટ્રોડક્શન, મેઇન બોડી અને કન્ક્લુઝનમાં જો વ્યવસ્થિત રીતે વિભાજિત કરવામાં આવે તો તમે કોઈ પણ ક્વેશ્ચનનો બહુ સરસ રીતે જવાબ આપી શકો છો. આશા રાખું છું કે આજની આ ઓડિયો કમ વિડીયો પ્રશ્નોત્તરી આપને ગમી હશે. થેન્ક યુ વેરી મચ. આવજો.